હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટો કેચઅપની રેસિપી. ના કોઈ કલર, ના કોઈ પ્રિઝર્વેટિવ કે ના પાણીનો ઉપયોગ. એકદમ સરસ બજાર જેવો ટમેટો કેચઅપ ખૂબ જ સહેલાઈથી આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો. પહેલી વાર જ તમારો ટમેટો કેચઅપ બજાર જેવો બનીને તૈયાર થશે. ટમેટો કેચઅપ બનાવવા માટે સૌ પહેલાં આપણે ટમેટાને જોઈ લેશું. તો ટમેટા આ રીતે એકદમ સરસ લાલ અને થોડા મોટા હોય તેવા જ પસંદ કરવાના છે. આ રીતના ટમેટાને પાણીથી ધોઈને સાફ કરી લીધા છે. હવે કેચઅપ બનાવવા માટે અડધા બીટના મેં છાલ ઉતારીને આ રીતે નાના ટુકડા કરી લીધા છે. બીટનો ઉપયોગ કરવાથી આપણો ટામેટો કેચઅપ એકદમ સરસ બજાર જેવો લાલ બનીને તૈયાર થશે. હવે એક વાસણમાં આપણે પાણી ગરમ કરવા રાખી દેશું. તેમાં નીચે વાયર સ્ટેન્ડ લગાડી દેશું. પાણી ઉકળી જાય એટલે બધા ટમેટાને આપણે ચાયણીમાં ગોઠવી દેશું. હવે જે આપણે બીટના ટુકડા કરેલા છે તેને ટમેટા સાથે જ ઉમેરી દેવાના, જેથી કરી અને બીટ અને ટમેટા બંને એકસાથે ચડી જશે. બીટના ટુકડાને આપણે નીચે ઉમેરવાના છે. બીટને ચડતા થોડો વધારે સમય લાગે છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બીટના ટુકડાને આ રીતે ટમેટાની નીચે ગોઠવી દેવાના. ઢાંકણ ઢાંકી અને આપણે 10 મિનિટ સુધી તેને ચડવા દેશું. આ રીતે ટમેટાને બફવાથી આપણો ટમેટો કેચઅપ વધારે સમય સુધી સ્ટોર કરી શકાશે. બધા પાણી એડ કરી અને બાફે છે તો એ ટમેટો કેચઅપ વધારે સમય સુધી રહેતો નથી. 10 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું તો ટમેટા એકદમ સરસ બફાઈ ગયા છે. તમે જોઈ શકશો ટામેટાની છાલ આ રીતે અલગ થઈ ગઈ છે. તો ટમેટા થોડા ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેશું. ત્યારબાદ બધા ટમેટાની આ રીતે છાલ ઉતારી લેશું. હવે બધા ટમેટાની આપણે એ રીતે છાલ ઉતારીને તૈયાર કરવાના છે. બીટને પણ જોઈ લેશું તો એકદમ સરસ બીટ સહેલાઈથી તૂટી જાય છે. બધા ટમેટાને મેં આ રીતે છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે. હવે બીટ પણ આપણે તેની સાથે જ ઉપયોગ કરવાના છે. તો સૌ પહેલાં એક મિક્સર જારમાં આપણે બીટના ટુકડા ઉમેરી દેશું. બીટને આપણે નીચે ઉમેરવાના છે અને ત્યારબાદ બધા ટમેટાને મિક્સર જારમાં ઉમેરી દેવાના. ટમેટા એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યારબાદ જ તેને પીસવાના. મિક્સરમાં આ રીતે એકદમ સરસ સ્મૂથ પીસીને તૈયાર કરી લેવાના. હવે આપણે તેને ગાળી લેવાના છે. ગાળવાનું સ્ટેપ ખાસ કરવાનું છે, જેથી કરીને તેમાં જે પણ બીનો ભાગ રહી ગયો હોય તે બધો નીકળી જશે. કોઈ બીટના ટુકડા અથવા ટમેટાના ટુકડા આખા રહી ગયા હોય તો એ પણ આ રીતે ગાળી લેવાથી બધું જ ચાયણીમાં રહી જશે. તમે જોઈ શકશો નાના નાના બીટના ટુકડા ઘણા બધા રહી ગયા છે અને ટમેટાના ઘણા બધા બી પણ તેમાં છે. તો આ રીતે એકદમ સરસ ગાળીને જ આપણે પ્યોરી તૈયાર કરવાની છે. તો હવે આપણી ટમેટાની એકદમ સરસ સ્મૂથ પ્યોરી તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે એક પેનમાં ઉમેરી દેશું. અત્યારે તમને ટમેટાની પ્યોરીનો કલર થોડો ગુલાબી એવો દેખાતો હશે. હવે આપણે તેને ગેસ પર ગરમ કરવા માટે રાખી દેશું. 5 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે. આપણે જેવી આમાં ખાંડ ઉમેરશું એટલે આપણે ટમેટા કેચઅપનો કલર એકદમ સરસ લાલ થઈ જશે. હવે ટમેટાની પ્યોરીને ઉકળતા 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચમચાની મદદથી વચ્ચે વચ્ચે આ રીતે તેને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકશો આ રીતે આપણી પ્યોરી એકદમ સરસ ઘાટી થતી જાય છે. ફરી પાછું 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ઉકાળી લીધું છે. હવે હું તેમાં 200 ગ્રામ ખાંડ ઉમેરી રહી છું. ખાંડ તમારે ટમેટામાં જે પ્રમાણે ખટાશ હોય એ પ્રમાણે ઉમેરવાની રહેશે. ખાંડ ઉમેર્યા પછી ફરી પાછું ખાંડનું પાણી થશે. તો તમે જોઈ શકશો ખાંડ ઉમેર્યા બાદ આપણી ટમેટાની પ્યોરી એકદમ સરસ લાલ થઈ ગઈ છે. શરૂઆતમાં આપણે ગુલાબી એવી દેખાતી હતી. ખાંડ ઉમેરશો એટલે આ રીતે એકદમ સરસ લાલ થઈ જશે. હવે ખાંડનું બધું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તમે જોઈ શકશો ખાંડનું આ રીતે પાણી થઈ ગયું છે. વચ્ચે વચ્ચે આપણે તેને ચમચીથી હલાવતા રહેવાનું છે અને એક વાસણમાં 2 ટીપા જેટલો કેચઅપ ઉમેરી અને ચેક કરી લેશું. વાસણને આ રીતે આપણે ત્રાસું કરીને ચેક કરશું તો કેચઅપ પરફેક્ટ બન્યો છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે આપણે 2 ટીપા સોસને એક વાસણમાં ઉમેરીશું. તમે જોઈ શકશો કેચઅપ સહેલાઈથી નીચે આવે છે અને તેમાંથી સાઈડમાંથી પાણી પણ છૂટું પડે છે. તો 2 થી 3 મિનિટ સુધી તેને ઉકળવા દેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું. હવે આપણા કેચઅપને ઉકળતા 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. બધું જ પાણી બળી ગયું છે. તો હવે આ સમયે આપણે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેશું. વધારે પ્રમાણમાં નહીં ઉમેરવાનું, નહીંતર આપણો કેચઅપ તીખો થઈ જશે. અને 3 ચમચી જેટલું વિનેગર ઉમેરી દેશું. વિનેગર ઉમેરવાથી આપણો ટમેટો કેચઅપ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાશે. બધી વસ્તુને મિક્સ કરી અને 1 મિનિટ સુધી થવા દેશું. હવે ફરી પાછું આપણે રકાબીમાં 2 થી 3 ટીપા જેટલો ટમેટો કેચઅપ લઈ લેશું અને રકાબીને આ રીતે પહેલાંની જેમ ત્રાસી કરી અને ચેક કરી લેશું.
તો હવે તમે જોઈ શકશો આપણા કેચઅપમાંથી જરા પણ પાણી છૂટું પડતું નથી અને પહેલાંની જેમ સહેલાઈથી નીચે પણ આવતો નથી. આ રીતનો કેચઅપ તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનો છે. પહેલાં જ્યારે આપણે રકાબીમાં કેચઅપ એડ કરી અને આ રીતે ચેક કર્યું હતું તો તરત જ કેચઅપ નીચે આવતો હતો. તો હવે એ રીતનું આપણો કેચઅપ નીચે આવતો નથી. તો ફ્રેન્ડ્સ, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો આ રીતનો કેચઅપ હશે અને તમે ઉતારી લેશો ને તો તમારો ટમેટો કેચઅપ તરત જ બગડી જશે. કેચઅપમાંથી આ રીતે જરા પણ પાણી છૂટું ન પડવું જોઈએ અને સહેલાઈથી રકાબીમાંથી આપણે કેચઅપ નીચે પણ ન આવવો જોઈએ. આ રીતનો કેચઅપ તૈયાર થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું. તો તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ બજાર જેવો કેચઅપ તૈયાર થઈ ગયો છે. તો તેને આપણે એક કાચના બાઉલમાં કાઢી લેશું. તો છે ને ફ્રેન્ડ્સ, ઘરે કેચઅપ બનાવવો એકદમ સહેલો. અત્યારે શિયાળાની સિઝનમાં ટમેટા ખૂબ જ સસ્તા મળી રહ્યા છે. તો તમે પણ આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. એકવાર આ રીતે ટમેટો કેચઅપ ઘરે બનાવશો ને તો તમને પછી બજારનો જરા પણ પસંદ નહીં આવે. જુઓ તમે, તેનું ટેક્સચર જુઓ, એકદમ સરસ સ્મૂથ બનીને તૈયાર થયો છે. આમાં આપણે કોઈ પણ જાતના ફૂડ કલરનો ઉપયોગ કરેલો નથી. એક પણ પાણીનું ટીપું પણ ઉમેરેલું નથી. તો તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો. હવે આ રીતની કોઈ પ્લાસ્ટિક અથવા કાચની બોટલ હોય તેમાં આપણે ભરી લેશું અને તેને આપણે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકશું. ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો મારા વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોઈ ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને મારી આ ટમેટા કેચઅપની રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.